ધારીના પ્રેમપરા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકત પર ચાલ્યું દાદાનું બુલડોઝર। ધારીના સામાજિક ઇસમની ગેરકાયદેસર મિલકત પર ડિમોલેશન। માવજી પુના વાઘેલાની પ્રેમપરાની મિલકત તોડી પડાઈ। પ્રોહિબિશન અને પાસાના આરોપીએ સરકારી જગ્યામાં કર્યું હતું ગેરકાયદેસર બાંધકામ। ધારી વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મિલકત પર ડિમોલેશન કરાયું। ધારીના લેનપરા વિસ્તાર અને નવી વસાહતમાં ધાર્મિક દબાણ દૂર કરાયા। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે, તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે। તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા, એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે, જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।